હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે આખો મે મંથ એક્સપ્લોર કરવાનો છે કે મે મંથની અંદર કઈ કઈ વસ્તુઓ થઈ છે આપણા ઇન્ડિયામાં કે ઇન્ટરનેશનલ લેવલે કે આ પ્રોપર ગુજરાતમાં જોઈએ તો. સો આપણે મે મંથનું એકદમ ક્રિસ્પી કરંટ અફેર તૈયાર કરેલું છે. હવે આપણે જે ફર્સ્ટ ન્યૂઝ કવર કરવાની છે એ છે ઓપરેશન સિંદૂર. તો ઓપરેશન સિંદૂર છે એ જે આપણે એપ્રિલ 2025માં પહલગામ ટેરરિસ્ટ અટેક થયો હતો એને રિટેલિએશન કરવા માટે 7 મેના દિવસે લોન્ચ કરવામાં આવેલું હતું. સો અહીંયા લખેલું જ છે કે ઇન્ડિયા લોન્ચ ઓપરેશન સિંદૂર ઓન 7th May ઇન રિટેલિએશન ફોર એપ્રિલ 2025 પહલગામ ટેરરિસ્ટ અટેક. અને આને બ્રીફિંગ કોણ કરતું હતું? બ્રીફિંગ મતલબ કે આખું જે તમે અટેક કરેલો છે તો ક્યારે શું કર્યું, કેટલી વસ્તુ ડિસ્ટ્રોય થઈ, કેટલો આપણો લોસ થયો, આખું જે તમને બ્રીફ કોણ આપતું હતું આ ઓપરેશન વિશે? તો વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી. ત્યારબાદ કયા કયા વેપન આ ઓપરેશન સિંદૂરની અંદર ઇન્વોલ્વ હતા? તો સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ, હેમર પ્રિસાઇશન ગાઇડેડ બોમ્બ અને લોટરિંગ મ્યુનિશન્સ. આ 3 જાતના છે વેપન્સ એ ઓપરેશન સિંદૂરની અંદર ઇન્વોલ્વ થયા હતા. નેક્સ્ટ છે કે ઓપરેશન સિંદૂરની અંદર કઈ સાઇટ્સ આપણે ટાર્ગેટ કરેલી હતી, મીન્સ કે સાઇટ્સ ટાર્ગેટેડ ઇન ઓપરેશન સિંદૂર. તો અહીંયા આખી લિસ્ટ આપેલી છે, એકવાર લિસ્ટ બોલી જાઉં છું કે ફર્સ્ટ છે શવાઇનેલા કેમ્પ ઇન મુઝફ્ફરબાદ. ત્યારબાદ છે સિડની બેલાઇક કેમ્પ ઇટ ઇઝ ઓલ્સો ઇન મુઝફ્ફરબાદ. ત્યારબાદ કોટલીમાં ભીમબેર, ફરી કોટલી છે, બહાલપુર, મુર્દિકે, સરજાલ અને મહેમુના ઝોયા. આ 9 સાઇટ છે જે આપણે ઓપરેશન સિંદૂરની અંદર ટાર્ગેટ કરેલી છે. હવે આપણે જોઈએ કે પાસ્ટમાં આપણે કયા કયા મિલિટરી ઓપરેશન્સ હાથમાં લીધા છે અગેન્સ્ટ પાકિસ્તાન. તો ફર્સ્ટ છે ઓપરેશન રિડલ જે 1965માં ઇન્ડો પાક વોર ટાઈમે હતું. ત્યારબાદ છે ઓપરેશન આબ્લેઝ, ઇટ ઇઝ ઓલ્સો ડ્યુરિંગ 1965 ઇન્ડો પાક વોર. ત્યારબાદ છે ઓપરેશન કેક્ટસ લીલી એ 1971માં હતું. ત્યારબાદ છે ઓપરેશન ટ્રીડન્ટ એન્ડ પાયથન એ બી 1971માં હતું. ત્યારબાદ છે ઓપરેશન મેઘદૂત વિચ વોઝ ઇન 1984. 1999માં ઓપરેશન વિજય. ત્યારબાદ છે કારગિલ કન્ફ્લિક્ટ થયો હતો ત્યારે ઓપરેશન સફેદ સાગર. અને 2016માં સર્જિકલ સ્ટ્રાઇક હતી અગેન્સ્ટ યુરી અટેક. ત્યારબાદ છે ઓપરેશન બંદાર એ 2019માં જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ હતી ત્યારે થયું હતું. હવે તમે લોકો કહેજો કે અત્યારે ન્યૂઝમાં ઓપરેશન ઓલિવિયા છે, ઇટ ઇઝ રિલેટેડ ટુ વિચ થિંગ? ઓબ્વિયસલી આ ઇન્ડો પાક વોર રિલેટેડ નથી, બટ કઈ વસ્તુને રિલેટેડ છે જે ઓપરેશન ઓલિવિયા અત્યારે ન્યૂઝમાં છે? હવે નેક્સ્ટ ન્યૂઝ છે કે પ્રેસિડેન્ટ મુર્મુ ઇન્વોક્સ આર્ટિકલ 143 ઓવર ગવર્નર્સ બિલ એસેન્ટ પાવર્સ. હવે આર્ટિકલ 143 શું છે? તો ઇટ ઇઝ અ એડવાઇઝરી જ્યુરિડિક્શન. ઇટ empowers the President of India to seek the opinion of the Supreme Court on important question of law or a fact. એટલે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટનું ઓપિનિયન લેવાનું કહે છે જ્યારે કોઈ ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ લો ઓર ફેક્ટ હોય ત્યારે. There are 2 types of references in Article 143. 143(1) છે legal questions of public importance. Means President can refer question of law or fact of public importance. Supreme Court may choose to give or refuse its opinion. Opinion is not binding but usually respected. Opinion binding નથી પણ respected છે. ત્યારબાદ છે આર્ટિકલ 143(2). તો disputes under the constitution where it is used when a dispute arises under the constitution like treaties, agreement with state. Supreme Court must give it opinion, binding in nature. આજે આર્ટિકલ 143(1) નો રેફરન્સ છે. એમાં એવું કીધું છે કે પબ્લિક ઇમ્પોર્ટન્સ જે ક્વેશ્ચન હોય એ પ્રેસિડેન્ટ સુપ્રીમ કોર્ટને પૂછી શકે અને સુપ્રીમ કોર્ટ પાસે 2 ચોઇસ છે કે એનો ઓપિનિયન આપી શકે અથવા તો ના આપી શકે. અને કોઈ બાઇન્ડિંગ નથી બટ રિસ્પેક્ટફુલ છે. બટ જ્યારે કોન્સ્ટિટ્યુશનની વાત હોય કે ડિસ્પ્યુટ્સ વિચ આર રિગાર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન તો સુપ્રીમ કોર્ટે પોતાનું ઓપિનિયન આપવું જરૂરી છે અને ઇટ ઇઝ અ બાઇન્ડિંગ ઇન નેચર. સો હવે પાસ્ટ ઇન્સ્ટેન્સીસ ઓફ સચ રેફરન્સીસ એટલે પાસ્ટમાં આના રિલેટેડ કઈ વસ્તુ થઈ છે તો એ જોઈએ કે 15 પ્રેસિડેન્ટલ રેફરન્સીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ અંડર આર્ટિકલ 143. આ આર્ટિકલની અંદર 15 રેફરન્સીસ છે બટ આપણે થોડાક લેન્ડમાર્ક કેસ છે એ જોઈએ. તો એક છે દિલ્હી લો એક્ટ કેસ 1951માં. ત્યારબાદ છે કેરેલા એજ્યુકેશન બિલ 1958. ત્યારબાદ છે બેરુબેરી કેસ ઇન 1960, કેશવ સિંહ કેસ ઓફ 1965, પ્રેસિડેન્શિયલ પોલ કેસ ઓફ 1974,
Ayodhya dispute of 1993 and third judge's case of 1998. હવે જે આપણા મેઇન ટોપિક હતો કે પ્રેસિડેન્ટ ઇન્વોક્સ આર્ટિકલ 143 ઓવર ગવર્નર બિલ્સ પાવર એસેન્ટ પાવર. આના રિલેટેડ આ કેસ છે, એમાં જે લેન્ડમાર્ક કેસ છે આપેલા છે. આના રિલેટેડ તમને કાંઈ પણ ઇન્ફોર્મેશન કે કોઈ પણ થોડી ઘણી જાણકારી હોય કોઈ પણ કેસ રિલેટેડ તો કમેન્ટ કરી દે. હવે જે બે ટોપિક આપણે કર્યા થોડા ડિટેલ્સમાં હતા, હવે બધા વન લાઇનર જ છે. તો જોઈએ કે ફર્સ્ટ ન્યૂઝ છે કે યુનિયન મિનિસ્ટર ઇનોગ્રેટ્સ ઇન્ડિયાઝ ફર્સ્ટ 3 nm સેમિકન્ડક્ટર ડિઝાઇન હબ ઇન નોઈડા એન્ડ બેંગલુરુ. એટલે કે આપણે ઇન્ડિયાની ફર્સ્ટ સેમિકન્ડક્ટર ડિઝાઇન હબ કરેલી છે નોઈડા એન્ડ બેંગલુરુ. આ આપણે ઇન્સ્ટોલ કર્યા બાદ ઇન્ડિયા હેઝ એન્ટર્ડ ન્યૂ ફ્રન્ટર ઇન સેમિકન્ડક્ટર ડિઝાઇન વિથ ધ ઇનોગ્રેશન ઓફ ઇટ્સ 3 nm ચિપ ડિઝાઇન સેન્ટર. આપણા ફર્સ્ટ 3 nm ચિપ ડિઝાઇન સેન્ટર બનાવેલું છે. મીન્સ કે ઓલરેડી સેમિકન્ડક્ટર હબ તો હતા જ, પણ 3 nm સેમિકન્ડક્ટરની ડિઝાઇનવાળો ફર્સ્ટ હબ છે. અને ધીસ મૂવ હાઇલાઇટ્સ ધ કન્ટ્રીઝ ગ્રોઈંગ progress in advanced chip technology and supports its efforts to build a robust end-to-end semiconductor ecosystem. This also supports India's ambition to meet rising global and domestic demand for electronics through self-reliance and innovations. આનો મતલબ થશે કે આપણે આને જોઈને જોઈ શકીએ કે ઇન્ડિયા એક ગ્રોથ ઉપર છે કે આપણે જાતે જ આપણી જે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ છે એ બિલ્ડ કરી રહ્યા છીએ. અને આના લીધે જે આપણે ગ્લોબલમાં ફ્યુચરમાં ને ઇનફેક્ટ અત્યારે જ આપણે જે કહેવાય ને ઇલેક્ટ્રોનિક્સની ડિમાન્ડ છે, આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું જોઈએ, સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ જશું કે આપણે જાતે જ ઉત્પાદન કરીશું ને જાતે જ યુઝ કરીશું. ત્યારબાદ છે ઓપરેશન ઓલિવિયા. તો ઓપરેશન ઓલિવિયા છે એ મરાઇન કન્ઝર્વેશન સક્સેસ બાય ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. એટલે આપણે જે ઓલિવ રિલ ટર્ટલ હતું એના રિલેટેડ છે. તો 19 May 2025 ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ઓપરેશન ઓલિવિયા ઇનિશિએટ કરેલું છે એન્ડ ઇટ હેઝ રેકોર્ડેડ ધ પ્રોટેક્શન ઓફ 6.98 લાખ ઓલિવ રિડલ ટર્ટલ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન એટ ધ ઓડિશા. અને ધીસ માર્ક્સ અ રેકોર્ડ અચીવમેન્ટ ઇન મરાઇન કન્ઝર્વેશન અંડર ધીસ ઇનિશિયેટિવ. ત્યારબાદ છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એડપ્ટ્સ first ever global pandemic treaty. It is in a landmark development. The World Organization adopted world's first global pandemic treaty during its annual World Health Assembly in Geneva. હવે ફર્સ્ટ ટાઈમ એડપ્ટ કરેલું છે એટલે ન્યૂઝમાં છે ને IMP છે ને આ 20 મેના દિવસે એ લોકોએ એડપ્ટ કરેલું છે. અને એમનો મેઇન એમ જોઈએ તો ઇટ એમ્સ ટુ ક્રિએટ અ મોર ઇક્વિટેબલ એન્ડ કોઓર્ડિનેટ ગ્લોબલ હેલ્થ રિસ્પોન્સ ટુ ફ્યુચર પેન્ડેમિક. એટલે કે જે કોરોના જેવા પેન્ડેમિક હતા તો હવે ઇન ફ્યુચર કોઈ પેન્ડેમિક આવે તો એના સાથે એ લોકો કોઓર્ડિનેટ કરીને સરખી રીતે રિસ્પોન્સ આપી શકે એ માટે એમને આ ટ્રીટી અપનાવેલી છે. અને ધ એબ્સેન્સ ઓફ US, a former WHO member, raises concern about implementation and funding. હવે આપણે જોયું હતું ન્યૂઝમાં કે WHO માંથી US નીકળી ગયું છે તો આ થોડુંક ફંડિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન માટેના થોડાક કન્સર્ન્સ ઊભા થયેલા છે. હવે નેક્સ્ટ છે કે LIC ક્રિએટ્સ હિસ્ટ્રી વિથ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ઇન ઇન્સ્યોરન્સ સેલ્સ. એટલે કે આ LIC માટે હિસ્ટોરિક અચીવમેન્ટ કહી શકાય કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC which is India's largest public sector life insurer has been awarded a Guinness World Record for selling the highest number of life insurance policy in a single day. એટલે એક જ દિવસમાં એ લોકોએ સૌથી વધારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી સેલ કરેલી છે. ઓન જાન્યુઆરી 2025 LIC sold a staggering 58,08,107 life insurance policy across the country through its massive agent network, setting a global benchmark in life insurance sales within a 24 hours period. એટલે કે LIC એ 24 કલાકની અંદર 58,08,107 લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી સેલ કરેલી છે. હવે નેક્સ્ટ છે ઇન્ડિયાઝ ફર્સ્ટ વિસ્ટડમ જંગલ સફારી ટ્રેન લોન્ચ ઇન ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે ઇન કોલેબોરેશન વિથ ઇન્ડિયન રેલવે ફર્સ્ટ વિસ્ટડમ જંગલ સફારી ટ્રેનની લોન્ચ કરેલું છે. અને ઇટ ઇઝ અ યુનિક ઇનિશિયેટિવ કનેક્ટિંગ ધ દુધવા ટાઈગર રિઝર્વ વિથ
કટારી ઘાટ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી એન્ડ આ એક ઇકો ટુરિઝમનું ઇનિશિયેટિવ છે વિચ પ્રમોટ્સ કન્ઝર્વેશન અવેરનેસ એન્ડ સસ્ટેનેબલ ટુરિઝમ which offers travelers an immersive wildlife experience directly from a train. એટલે તમે વાઇલ્ડલાઇફ એક્સપિરિયન્સ કરી શકો છો થ્રુ ટ્રેન. હવે જે વિસ્ટરડમ જંગલ સફારી ટ્રેન છે એ કઈ બે વસ્તુને જોઈન્ટ કરશે તો દુધવા ટાઈગર રિઝર્વ અને કટારિયા ઘાટ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીને. ત્યારબાદ નેક્સ્ટ ન્યૂઝ છે કે ઇન્ડિયા અનવેલ્સ ઇઝ મોસ્ટ પાવરફુલ સિંગલ યુનિટ ઇલેક્ટ્રિક locomotive. So it is a major stride toward transforming India's freight ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક. આ રિસેન્ટલી જે ઇન્ડિયાનું જે આપણે કહીએ છીએ કે ફર્સ્ટ લોકોમોટિવ યુનિટ છે ગુજરાતમાં સ્ટાર્ટ કરેલું છે. રિસેન્ટલી પીએમ મોદી ઇનોગ્રેટેડ ઇન્ડિયાઝ રેલવે ફર્સ્ટ 9,000 horse power electric locomotive in Dahod. It is developed under Make in India initiative in collaboration with Siemens India, the powerful single unit locomotive. It is set to revolutionize mobility by reducing congestion, turnaround time and operational cost. ઇન શોર્ટ આ ગુજરાતમાં ઇનિશિયેટિવ થયું છે ને ઇન્ડિયાનું ફર્સ્ટ છે એટલે થોડુંક આઈએમપી થઈ જાય જસ્ટ ઇન એ વન લાઇનર. ત્યારબાદ છે ક્રિએટર લેન્ડ ઇન્ડિયાઝ ફર્સ્ટ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ઇન Amravati, aim to become a global hub for digital innovation and creative industries. So it's nothing much but Amravati global hub for digital innovation and industry માટે બનવા જઈ રહ્યું છે which is India's first transmedia entertainment city. So our next news છે કે CESHS has successfully completed Northeast India's first geothermal production well in Dirang, અરુણાચલ પ્રદેશ. એટલે કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયાનો ફર્સ્ટ જીઓથર્મલ વેલ છે દિરાંગમાં કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારબાદ છે ગુજરાત હેઝ બીકમ 24th સ્ટેટ ઇન ઇન્ડિયા ટુ અચીવ 100% રેલ ઇલેક્ટ્રિફિકેશન, reinforcing India's railways commitment to green mobility and net zero emissions by 2030. એટલે આપણે જે ગ્રીન મોબિલિટી અને નેટ ઝીરો જે બધું હતું એની અંદર આપણે ઇન્ડિયાએ 100% રેલ ઇલેક્ટ્રિફિકેશન અચીવ કરી લીધું છે. ત્યારબાદ છે ઇન્ડિયાઝ ફર્સ્ટ એજ્યુકેશન સિટી ઇન નવી મુંબઈ ઇન પાર્ટનરશિપ વિથ ફોરેન યુનિવર્સિટી. તો રિસેન્ટલી જે મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ એમણે વિઝનરી ઇનિશિયેટિવ એટ વેવ સમિટ 2025 હતું ત્યારે અનાઉન્સ કરેલું કે ઇન્ડિયાની ફર્સ્ટ એજ્યુસિટી in Navi Mumbai in partnership with foreign university. So the University of York and Western Australia University has signed MOU of total 3,000 crore to establish offshore campus. The Navi Mumbai માં કઈ બે યુનિવર્સિટી છે તો યુનિવર્સિટી ઓફ ઓક એન્ડ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટી. ત્યારબાદ છે મહારાષ્ટ્રન ગવર્મેન્ટ has approved a landmark policy mandating the use of artificial sand for all government and semi-government construction project which aims to curb illegal river sand mining. હવે મહારાષ્ટ્રવાળાએ કીધું છે કે તમે આર્ટિફિશિયલ સેન્ડનો યુઝ કરવાનો જે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે એની અંદર જેથી કરીને જે ઇલીગલ રિવર સેન્ડ માઇનિંગ છે એ સ્ટોપ થઈ શકે. Mizoram has officially been declared a fully literate state which became the first in country to achieve this feast. એટલે કે ના મિઝોરમ એ ફુલ્લી લિટરેટ સ્ટેટ તરીકે ડિક્લેર થઈ ગયું છે. નાવ નેક્સ્ટ ઇઝ અંકુર મીન્સ કે અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિફોર્મ્સ સ્પીયર હેડેડ બાય ધ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. અંકુર છે એ કોના અંડરમાં છે તો હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અંડરમાં. ને અંકુરનું ફૂલ ફોર્મ શું છે તો અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિફોર્મ્સ. Now the Miss World 2025 pageant is being held in Telangana, showcasing its rich cultural heritage, UNESCO sites and ecotourism potential. તો મિસ વર્લ્ડ 2025 ક્યાં હેલ્ડ થવાનો છે તો ઇટ ઇઝ ઇન તેલંગાણા. ત્યારબાદ છે તો દિલ્હી પોલીસે ઇનિશિએટેડ નઈ દિશા અ પાથ બેક ટુ લર્નિંગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ ડિઝાઇન ટુ બ્રિંગ સ્કૂલ ડ્રોપ આઉટ્સ બેક ઇન ટુ ધ એજ્યુકેશન સિસ્ટમ. એટલે કે જે લોકો સ્કૂલમાંથી નીકળી ગયા છે એને ફરી પાછા એજ્યુકેશન સિસ્ટમમાં ઇન્વોલ્વ કરવા માટે દિલ્હી પોલીસે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરેલો છે જેનું નામ છે નઈ દિશા અ પાથ બેક ટુ લર્નિંગ. સો ધ નેક્સ્ટ ઇઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ લોન્ચ ધ કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટીમ સ્કીમ 2025. ત્યારબાદ છે ભારત બોધ કેન્દ્ર એટ ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઇન ન્યૂ દિલ્હી. ત્યારબાદ યશોદા AI launched by NCW in collaboration with Future Shift
લેબ્સ. હવે આના રિલેટેડ સમ ન્યૂઝ હતા. ઇટ ઇઝ ટુ ઇન્ક્રીઝ વુમન્સ પાર્ટિસિપેશન ઇન ધ ફિલ્ડ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ સેફટી. ત્યારબાદ છે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા થ્રુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ હેઝ લોન્ચ ધ નો યોર ડિજીપિન એન્ડ નો યોર પિનકોડ પોર્ટલ્સ. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પ્લસ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે આ લોન્ચ કરેલું છે નો યોર ડિજીપિન એન્ડ નો યોર પિનકોડ પોર્ટલ. ત્યારબાદ છે ગોલ્ડ સિક્કા લેટેસ્ટ અનવેલિંગ of an AI-powered gold melting ATMs. તો વિથ ફીચરિંગ લાઇક રિયલ-ટાઈમ પ્યુરિટી ટેસ્ટિંગ છે, ઓટોમેટેડ કેશ ટ્રાન્સફર્સ છે, AI જ્વેલરી પ્રિવ્યુઝ છે. તો આ ATM શું ઓફર કરશે? તો ઇટ ઓફર અ ફ્યુચરિસ્ટિક અપ્રોચ ટુ સિક્યોર એન્ડ એફિશિયન્ટ ગોલ્ડ ટ્રાન્ઝેક્શન, રાઈટ. AI powered gold melting ATM which is gold સિક્કાઝ લેટેસ્ટ અનવેલિંગ છે. ત્યારબાદ છે ECI નેટ, a unified digital platform that will integrate over 40 existing web and mobile app into a single interface. હવે ECI એટલે થાય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. It has announced the upcoming launch of ECI net which is a unified digital platform કે જે આપણે જોયું એમ કે which will integrate 40 web and mobile app into a single interface. It is envisioned by CEC એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર. ECNet છે એનો એમ છે ટુ મોડર્નાઇઝ ઇલેક્ટ્રોલ સર્વિસ, ઇમ્પ્રૂવ UI અથવા તો UX, ઇટ એન્શ્યોર ધ ડેટા એક્યુરેસી. અને આ શું પ્રોવાઈડ કરશે? તો વન સ્ટોપ સોલ્યુશન ફોર વોટર્સ, ઓફિશિયલ્સ એન્ડ પોલિટિકલ પાર્ટીઝ. હવે નેક્સ્ટ છે ઓપરેશન હોક 2025. તો ઓપરેશન હોક છે એ CBIએ લોન્ચ કરેલું હતું with international support target online child sexual exploitation network which is operating via platforms like Discord and Arisu. The success of these operations follow earlier initiatives like Operation Carbon and Megh Chakra. આ બંને ઓપરેશન પહેલાં સ્ટાર્ટ હતા, ઓપરેશન કાર્બન અને ઓપરેશન મેઘ ચક્ર, which emphasizes the significance of global cooperation and rapid response in addressing cyber-enabled child sexual abuse. ઓપરેશન હોક છે CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશને સ્ટાર્ટ કરેલું છે ટુ ટાર્ગેટ ઓનલાઈન ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોટેશન નેટવર્ક છે એને ડિસ્ટ્રોય કરવા માટે, એને ટાર્ગેટ કરવા માટે. Now next is chip based e-passport featuring RFID chips and biometric data. તો ઇન્ડિયાએ રિસેન્ટલી chip based e-passport લોન્ચ કરેલો છે which features RFID chip and biometric data. It aims at boosting travel security and global standardization. Rolled out under Passport Seva Program 2.0. The initiative also brings new rules like it includes mandatory birth certificate, digital residential address, removal of parents' name from the passport. This marks a major step in India's digital governance and commitment to secure international mobility. ત્યારબાદ છે Geeta Samota, a CISF sub-inspector, the first officer from CISF to summit Mount Everest. Geeta Samota, which is the first officer, who is the first officer to summit Mount Everest. Now the government of India has launched Darpan, Depot Darpan, Anna Mitra and Anna Sahayata, which enhance the transparency, efficiency and citizen-centric PDS એટલે કે public distribution system. It aims to digitally monitor food depots, empower PDS stockholders and streamline grievance redressal using technology like IoT and ASR. એટલે કે આપણે જે આ કહીએ ને કે રેશનવાળી સિસ્ટમ છે, જે રાશન આપતા હોય એ બધાને કહેવાય ને કે ડિજિટલાઇઝેશન કરવાનું, મોનિટરિંગ કરવા માટેનું છે. હવે અજય કુમાર છે જે ફોર્મર ડિફેન્સ સેક્રેટરી હતા, જેને અત્યારે યુપીએસસીના ચેરમેન બનાવેલા છે બાય પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ. ત્યારબાદ છે સર્વમ AI હેઝ લોન્ચ બુલબુલ V2 એન્ડ એડવાન્સ ટેક્સ્ટ ટુ સ્પીચ મોડેલ વિથ સપોર્ટ ઇન્ડિયન 11 લેંગ્વેજીસ વિથ નેચરલ ઇન્ડિયન એક્સેન્ટ. એટલે આપણે જે નેચરલ એક્સેન્ટ છે બોલીને ટેક્સ્ટ ટુ સ્પીચ મોડેલ લોન્ચ કરેલું છે સર્વમ AI. બુલબુલ V2 નેમ છે. ત્યારબાદ છે ડિજિટલ એક્સેસ ઇઝ અ પાર્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી. ડિજિટલ એક્સેસ છે ને આર્ટિકલ 21ની અંદર મૂકી દીધું છે નામ.
So next છે the Ministry of New and Renewable Energy has launched Green Hydrogen Certification Scheme of India under the National Green Hydrogen Mission. એટલે કે આપણે જે ગ્રીન હાઇડ્રોજન મિશન છે એની અંદર મિનિસ્ટ્રી ઓફ ન્યૂ અને રિન્યુએબલ એનર્જીએ સ્કીમ લોન્ચ કરેલી છે ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન સ્કીમ. ત્યારબાદ છે વિઝિંગહામ પોર્ટ છે વિચ વેલકમ ઇટ્સ ફર્સ્ટ મધરશિપ અ ન્યૂ એરા ઓફ ઇન્ડિયાઝ ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ હબ. આપણે જે ઇન્ડિયાનું ફર્સ્ટ ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ હબ બનેલું છે આ પોર્ટ. ત્યારબાદ છે એઆઈ કિરણ ઇનિશિયેટિવ વિચ એમ ટુ એમ્પાવર વુમન ઇન ધ ફિલ્ડ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યારબાદ છે માર્સેટોમા ઇટ ઇઝ અ ક્રોનિક પ્રોગ્રેસિવલી ડિસ્ટ્રક્ટિવ ઇન્ફેક્શિયસ ડિસીઝ. ત્યારબાદ છે ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ ઇઝ અ મેમ્બર બેઝ ટ્રેડ એસોસિએશન દેટ રિપ્રેઝેન્ટ એન્ટાયર વિન્ડ એનર્જી સેક્ટર. જે ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ છે એ આખું ટ્રેડ એસોસિએશન છે જે વિન્ડ એનર્જી સેક્ટરને રિપ્રેઝેન્ટ કરે છે. હવે ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્ટેટ લેવલ સ્પેસિફિક પોલિસી વિચ એમ્સ ટુ એસ્ટાબ્લિશ ગુજરાત એઝ અ હબ ફોર સ્પેસ ટેકનોલોજી એક્સેલન્સ. એટલે કે એની ફર્સ્ટ જે સ્ટેટ લેવલની સ્પેસિફિક પોલિસી છે એને ગુજરાતને હબ બનાવેલું છે ફોર સ્પેસ ટેકનોલોજી. India recently received a fresh shipment of Russia IGLAS air defense missile amid rising tension with Pakistan following the Pahalgam terror attack. એટલે આપણે રિસેન્ટલી રશિયા પાસેથી IGLAS એર ડિફેન્સ મિસાઇલ લીધેલી છે જે આપણે અને પાકિસ્તાન વચ્ચે વોર સ્ટાર્ટ છે એના લીધે. ત્યારબાદ છે અર્નાલા ઇઝ ધ ફર્સ્ટ ઓફ 8 ઇન્ડિજિનિયસલી બિલ્ડ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ડિલિવર ટુ ઇન્ડિયન નેવી રિસેન્ટલી. ઇન શોર્ટ તમને ન્યૂઝમાં પેપરમાં પૂછે કે અર્નાલા એ શું છે તો ઇટ ઇઝ રિલેટેડ ટુ એન્ટી સબમરીન વોરફેર વોટર સિસ્ટમ. ત્યારબાદ છે ઇન્દોર હેઝ બીન ડિક્લેર્ડ ઇન્ડિયાઝ ફર્સ્ટ બેગર ફ્રી સિટી અંડર ધ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. એની જે ઇનિશિયેટિવ છે ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત એની અંદર ઇન્દોર છે ફર્સ્ટ બેગર ફ્રી સિટી ડિક્લેર થયું છે. હવે વનલાઇનર છે કે વર્લ્ડમાં ફર્સ્ટ ક્રિપ્ટો ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ છે ભૂટાનમાં સ્ટાર્ટ થઈ છે. ત્યારબાદ છે જસ્ટિસ BR ગવાઈ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા છે વિચ ઇઝ અ 52nd CJI. ત્યારબાદ છે દિલ્હી લેજિસ્લેટિવ એસેમ્બલી ઇટ ઇઝ ધ ફર્સ્ટ લેજિસ્લેટિવ એસેમ્બલી ઇન ધ કન્ટ્રી ટુ બી ફુલ્લી પાવર્ડ બાય ધ સોલાર એનર્જી. ત્યારબાદ નીરજ ચોપરા ધ ઓનરેરી રેન્ક ઓફ લેફ્ટનન્ટ કર્નલ ઇન ધ ટેરેસ્ટોરિયલ આર્મી. નીરજ ચોપરાને લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક મળેલો છે. ત્યારબાદ છે સેન્ટ્રલાઇઝ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ CIMS પોર્ટલ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય ધ RBI એક CIMS પોર્ટલ લોન્ચ કરેલું છે. અર્થ સાયન્સ મિનિસ્ટ્રી ઇનોગ્યુરેટ સાગર ભવન એન્ડ પોલાર ભવન અમોંગ ધ વેરી ફ્યુ ઇન ધ વર્લ્ડ એટ ગોવાઝ પોલાર એન્ડ ઓશન. ત્યારબાદ છે કુશ માયની ફર્સ્ટ ઇન્ડિયન ટુ વિન ફોર્મ્યુલા 2 રેસ. ત્યારબાદ સાગર મેં સમ્માન વિચ ઇઝ અ ઇનિશિયેટિવ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ બૂસ્ટ વુમન્સ પાર્ટિસિપેશન ઇન ધ મેરીટાઇમ સેક્ટર એન્ડ અચીવ જેન્ડર ઇક્વાલિટી. મણિપુરનું શિરુઈ લીલી ફેસ્ટિવલ વિચ રિટર્ન્સ ઇન 2025. ત્યારબાદ છે અલ્જેરિયા ઓફિશિયલી બીકમ અ મેમ્બર ઓફ NDB એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. E0FR initiative under the Indian Cybercrime Coordination Center. So next is researchers from Kashmir has successfully developed India's first gene-edited sheep using CRISPR-Cas9 technology funded by ICAR. સો આમાં આટલું જ હતું કે ફર્સ્ટ જીન એડિટેડ શેપ છે એ કશ્મીર દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. So next is E-Hansa. It is a next generation two-seater electric trainer aircraft being developed in India as a part of Hansa 3NG program. એટલે કે 2-seater એરક્રાફ્ટ છે જે ડેવલપ કરવામાં આવશે. ત્યારબાદ છે ઇન્ડિયા ઇઝ સેટિંગ અપ ઇટ્સ ફર્સ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઇન નવા રાયપુર છત્તીસગઢ. ફર્સ્ટ AI સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેટઅપ કરવામાં આવે છે છત્તીસગઢ. ત્યારબાદ છે ભારત ફોકાસ સિસ્ટમ વિચ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ડિજિનિયસલી ડેવલપ હાઈ રિઝોલ્યુશન deterministic weather model developed by Indian Institute of Tropical Meteorology and adopted by Indian Meteorological Department.
ભારત ફોકાસ સિસ્ટમ છે એ ફર્સ્ટ ઇન્ડિજિનિયસલી હાઈ રિઝોલ્યુશન વેધરને ડિટરમાઇન કરતી સિસ્ટમ છે જે IITM ડેવલપ કરેલી છે અને IMDને અડોપ્ટ કરેલી છે. સો હવે નેક્સ્ટ છે રિપોર્ટ અને ઇન્ડાઇસીસ. તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ છે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025 જે ટાટા ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે UNDP બહાર પાડે છે અને ઇન્ડિયાનો રેન્ક છે 130. ત્યારબાદ છે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ એ પણ UNDP બહાર પાડે છે અને કમેન્ટ કરજો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ UNDP. ત્યારબાદ છે ગ્લોબલ મિથેન ટ્રેકર 2025 જે IEA એટલે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી બહાર પાડે છે અને સ્ટેટ ઓફ વર્લ્ડ નર્સિંગ જે WHO અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ બંને મળીને બહાર પાડે છે. ત્યારબાદ છે અવોર્ડ્સ. તો પુલિત્ઝર પ્રાઇઝ છે જર્નલિઝમમાં આપવામાં આવે છે. ત્યારબાદ છે નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ અવોર્ડ્સ જે નર્સિંગ માટે આપવામાં આવે છે. ત્યારબાદ છે હ્યુમેનિટેરિયન અવોર્ડ એટ ધ 72nd મિસ વર્લ્ડ ફેસ્ટિવલ જે સોનુ સૂદને મળેલો છે. ત્યારબાદ છે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 મારેંગલ હંગારે બ્રાઝિલિયન માઇક્રોબાયોલોજિસ્ટ છે ફોર her pioneering work in biological nitrogen fixation and reducing the resilience on chemical fertilizer. એનું જે નાઇટ્રોજન ફિક્સેશન ઉપર વર્ક છે એના માટે એમને મળેલો છે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ. Now urban portals which were in the news. Non-ferrous metal recycling portals જે મિનિસ્ટ્રી ઓફ માઇન્સે લોન્ચ કરેલું છે ટુ એડવાન્સ ઇટ સર્ક્યુલર ઇકોનોમિક ગોલ્સ એન્ડ એન્શ્યોર એફિશિયન્ટ યુઝ ઓફ રિસોર્સિસ. ત્યારબાદ છે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સ્કીમ છે જેનો પર્પઝ છે ટ્રાન્સફોર્મ ઇન્ડિયન ફાર્મિંગ વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ત્યારબાદ છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે સ્પેશિયલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતે લોન્ચ કરેલી છે ટુ પ્રોવાઇડ કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટ ટુ વાઇડ રેન્જ ઓફ બેનિફિશરીઝ ઇન્ક્લુડિંગ ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર્સ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એન્ડ પેન્શનર્સ છે પછી ઓલ ઇન્ડિયા સર્વિસીસ ઓફિસર્સ હોય અને સ્ટેટ ગવર્મેન્ટ હોય એમને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા માટેની છે. ત્યારબાદ છે એક્સરસાઇઝ બીચ પર ન્યૂઝ. તો એક્સરસાઇઝ રાહત જે ઇન્ડિયન આર્મી અને NDRF વચ્ચે થાય છે. ત્યારબાદ છે HDR હાદ્રા એક્સરસાઇઝ જે ઇન્ડિયા અને માલદીવ વચ્ચે થાય છે. ઇમ્બડેક્સ એશિયા 2025 જે મલ્ટીલેટરલ છે સિંગાપોરમાં થઈ હતી. નેવી એક્સરસાઇઝ છે. ત્યારબાદ છે ટેબલ ટોપ એક્સરસાઇઝ જે ક્વાડ કન્ટ્રીઝ વચ્ચે થાય છે. હવે આન્સર આપજો કે ક્વાડ કન્ટ્રીઝની અંદર કયા કયા કન્ટ્રીઝ આવે છે. ઓકે ગાઈઝ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.